નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આપણે જે એએમસી જુનિયર ક્લાર્કની જે એક્ઝામ યોજાઈ હતી એમાં આપણે તમામ કેટેગરીનું છે એ મેરિટ એનાલિસિસ જોવાના છીએ. આપણે અહીંયા છે એ અંદાજિત જે મેરિટ એનાલિસિસ જોવાના છીએ કે ભાઈ એટલું મેરિટ અંદાજિત રહી શકે. આ જે મેરિટ છે તે આપણે જે વિવિધ ટેલિગ્રામમાં પોલ મૂકેલા છે તેના ઉપરથી કે બધા સ્ટુડન્ટ છે સ્ટુડન્ટના જે મેસેજ ઉપરથી, તો આના ઉપરથી આપણે અંદાજિત મેરિટ કાઢવાનો ટ્રાય કરીશું. તો આપણે પેપરનું એનાલિસિસ પણ જોઈશું અને અંદાજિત આપણે મેરિટ કેટલું રહી શકે અને આ મેરિટ કયા આધાર પર એટલું રહી શકે તેના વિશે પણ વાત આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે ચેનલને લાઇક કરવાનું બાકી હોય તો આપણા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકન છે એની પર ક્લિક કરી દો, જેથી તમને જે નવા વિડીયો આવશે તેની નોટિફિકેશન મળતી રહે. તો સૌપ્રથમ આપણે પેપર વિશે વાત કરીએ કે પેપર કેવું હતું. તો પેપરમાં આપણે જે એવરેજે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ થઈ શકે તેમ હતું. જો તમે સિન્સિયરલી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો તો અંદાજિત તમે કહી શકો કે 65થી લઈ અને 70 ક્વેશ્ચન જ અટેમ્પ્ટ થાય એવું હતું, કેમ કે પેપર છે એ હાર્ડ કેટેગરીનું હતું. પણ મોટાભાગના વિદ્યાર્થીઓએ 70થી લઈ અને 80 સુધીના ક્વેશ્ચન છે એ અટેમ્પ્ટ કરેલા છે. એટલે એટલા જ પ્રશ્નો મોટાભાગના લોકોએ અટેમ્પ્ટ કરેલા છે. અને બીજી વસ્તુ કે આપણે જે વિષય પ્રમાણે છે એનાલિસિસ જોઈ લઈએ. તો વિષય પ્રમાણે જો એનાલિસિસ જોઈએ તો સૌપ્રથમ ગણિત. તો ગણિતના પ્રશ્નો તમે એમ કહી શકાય કે ગણિત તમામ આખો વિષય જે હતો એ સ્કોરિંગ હતો, કેમ કે જેમાં સૌથી વધુ તમે સ્કોર છે એ કરી શકો. કેમ કે ગણિતના પ્રશ્નો હતા, હાર્ડ હતા, પણ તેની સાથે સાથે આપણને છે એ સમય પણ વધારે આપવામાં આવેલો હતો. તો ગણિતના પ્રશ્નો છે એ અટેમ્પ્ટ કરી શકાય તેમ હતું. મોસ્ટ ઓફ કેસમાં તમે લગભગ 2 થી 3 ક્વેશ્ચન બાદ કરો તો તેની સિવાયના ક્વેશ્ચન હતા એ અટેમ્પ્ટ કરી શકાય તેવા હતા અને સાચા અટેમ્પ્ટ કરી શકાય તેવા હતા. પછી બીજી વાત કરીએ રિઝનિંગની. તો રિઝનિંગ છે તો તે એકદમ સરળ કક્ષાનું હતું, એકદમ સહેલું રિઝનિંગ હતું. અને જો બેઠક વ્યવસ્થાનો એક પ્રશ્ન હતો, બેઠક વ્યવસ્થાનો એક પ્રશ્નને બાદ કરો તો તમામે તમામ જે ક્વેશ્ચન છે એ અટેમ્પ્ટ કરી શકાય એમ હતો. આપણને એટલો અઘરો નહોતો, પણ આપણને 1 માર્ક પ્રમાણે કહી શકાય કે થોડોક ટફ ક્વેશ્ચન કહી શકાય. તો રિઝનિંગ જે છે એ આપણે સરળ કહી શકીએ. પછી કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર આ વખતે ઘણું બધું ટ્રિકી પૂછવામાં આવેલું છે. કોમ્પ્યુટર હતું એ ઘણા પ્રશ્નોએ ડાયરેક્ટ તમે જુઓ તો એક રીતે જુઓ તો પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવેલા હતા. મોટાભાગના ક્વેશ્ચન છે પ્રેક્ટિકલ બેઝ પૂછવામાં આવ્યા હતા. એમાં 50% ક્વેશ્ચન એવા હતા કે ઘણા ઇઝી હતા અને 50% ક્વેશ્ચન એવા હતા કે જેમાં હાર્ડ હતા. એટલે અડધા કહી શકો. અને 15માંથી ઓલમોસ્ટ કોમ્પ્યુટરનું તમે જો વિચારવા જાઓ તો મોસ્ટ ઓફ તમે સાચા પડે તો 9 થી 10 ક્વેશ્ચન સુધી સાચા પડી શકે તેમ હતું. આપણે એવરેજ સ્ટુડન્ટની વાત કરીએ છીએ. ઘણીવાર એવું બને કે જો વ્યવસ્થિત કોઈને અટેમ્પ્ટ કરતા આવડતા હોય તો ક્વેશ્ચન ના આવડવા છતાં પણ સાચા અટેમ્પ્ટ કરીને 12 માર્ક પણ લઈ શકે છે. પણ બસ 8 થી લઈને 10 ક્વેશ્ચન એવરેજ વિદ્યાર્થીને અટેમ્પ્ટ થાય તેવું પ્રકારનું કોમ્પ્યુટર હતું. બીજો વિષય હતો એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. તો એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ છે એ મોટાભાગનું જે મટીરિયલ માર્કેટમાં હતું તો મટીરિયલમાંથી કોઈ ક્વેશ્ચન સીધો પૂછ્યો એવું દેખાતું નથી. થોડુંક અલગ રીતે પૂછાયેલું છે અને આ પણ છે એ થોડુંક હાર્ડ પૂછેલું હતું. અને આના જે ક્વેશ્ચન હતા એ ઘણા ટ્રિકી ક્વેશ્ચન હતા કે આમાં તમે જે ઓપ્શનનો જવાબ ટીક કરો તો એ ક્વેશ્ચન ખોટો જ પડી જાય, આ પ્રકારના ઓપ્શન આપેલા હતા. અને મોસ્ટ ઓફ જે છેલ્લે 2 ઓપ્શનમાં તમે હલવાઈ જાઓ આ પ્રકારનું સેટિંગ જ હતું કે વિદ્યાર્થી જે અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરે તો ક્વેશ્ચન ખોટો પડે. આવી રીતનું એકાઉન્ટ એન્ડ ઓડિટિંગ પૂછવામાં આવેલું હતું. તો આપણે કહી શકીએ કે આ થોડુંક અઘરું કહી શકાય, મારા મતે અઘરું કહી શકાય તેવું હતું એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. પછી બીજી વસ્તુ છે એએમસી. તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રિલેટેડ માહિતી, એનો જે સ્કોર હતો 15 માર્ક્સનો. તો એએમસી રિલેટેડ વસ્તુ જે પૂછવામાં આવેલી હતી તે પણ થોડી અઘરા લેવલની હતી. ગયા વખતે જે પેપર હતું 2019નું તેના કરતાં તો ઘણું અહીંયા અઘરું પૂછવામાં આવેલું હતું. આમાં જે ક્વેશ્ચન હતા એ બેઝિક જીકેના પણ પૂછવામાં આવેલા હતા. અમદાવાદ રિલેટેડ જીકે, જેમ કે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે. તો આ બધા બેઝિક ક્વેશ્ચન હતા. આ કદાચ તમે ન વાંચેલું હતું પણ જીકે આવડી જાય. પણ જે પ્યોર એએમસીનું પૂછવામાં આવેલું હતું એ ઘણું પણ અઘરું કેટેગરીનું કહી શકાય. તો એએમસી રિલેટેડ આપણે કહીએ કે ઘણું બધું અઘરું હતું. 40% ભાગ છે એ જ મીડિયમ કે સહેલો કહી શકાય, બાકી 60% તો આ ઘણું અઘરું હતું. પછી બીજી વસ્તુ છે કે જીકેના ક્વેશ્ચન. તો જીકેના ક્વેશ્ચન પણ છે એ એવરેજ ટુ હાર્ડ, ટૂંકમાં થોડા એવરેજથી વધુ હાર્ડ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. પછી એક અગત્યનો સબ્જેક્ટ છે એ છે કરંટ અફેર. તો કરંટ અફેરના ક્વેશ્ચન પણ છે એ અઘરા પૂછવામાં આવેલા હતા. પછી ગુજરાતી. તો
ગુજરાતી છે એ એક રીતે કહી શકાય કે મધ્યમ કક્ષાનું હતું. આ પ્રકારનું પૂછાય તો સારું રહે. મધ્યમ કક્ષાનું હતું. અહીંયા ક્વેશ્ચન મેક્સિમમ અટેમ્પ કરી શકો. ઇંગ્લિશ પણ છે એ મધ્યમ કક્ષાનું હતું. જો તમે તૈયારી કરતા હોય તો મીડિયમ હતું. આમાં વોકેબ સિવાયનું કાંઈ એટલું બધું અઘરું હતું નહીં. થોડીક વોકેબ હતી એ થોડીક ટફ પડે એમ હતી. બાકી જે મોટાભાગના વિદ્યાર્થીઓનો પ્રતિભાવ છે એ આપણે જોઈ લીધો. પછી એમસીનું મેરિટ ઊંચું રહેવાના કારણો, જો આ વિશે મેં તમને આગળ વાત કરેલી હતી કે બે રીતે આપણને સમયગાળો મળેલો છે. એક તો આના ફોર્મ ભરાયા હતા ત્યારથી લઈને અત્યાર સુધીનો સમયગાળો, એટલે આપણને 6 મહિના, 6 થી 8 મહિનાથી વધુ પણ સમયગાળો, 6 મહિના પ્લસનો સમયગાળો આપણને મળેલો છે. બીજી વસ્તુ કે તમારે જે ક્વેશ્ચન છે એ અટેમ્પ કરવા માટે તમે જુઓ તો 1 કલાક હોય તો મોસ્ટ ઓફલી 1 કલાકની અંદર 100 ક્વેશ્ચન હોય, જેમ કે આપણે તલાટીના પેપરમાં હતું. અને બીજી બાજુ 2 કલાક આપવામાં આવે તો એમાં 200 ક્વેશ્ચન અટેમ્પ કરવાના હોય. આ જ વસ્તુ આપણે વીએમસીના પેપરમાં જોઈ. પણ અહીંયા એવું હતું કે તમારે 100 ક્વેશ્ચન હતા. 100 ક્વેશ્ચન માટે અહીંયા છે એ 1.5 કલાકનો સમયગાળો આપવામાં આવેલો. એના 1.5 કલાક એટલે કે 90 મિનિટ. તો અહીંયા ફાયદો એ થાય કે જે ક્વેશ્ચન છે તમે થોડું વિચારીને એને અટેમ્પ કરો કે ન અટેમ્પ કરો એ જોઈ શકો. બીજી વસ્તુ કે જે આપણું મેથ્સ હતું અને સાથે સાથે રિઝનિંગ હતું, તો મેથ્સ અને રિઝનિંગમાં તમે છે એ મેક્સિમમ ક્વેશ્ચન અટેમ્પ કરી શકો, કેમ કે તમને ઘણો બધો લાંબો સમય અહીંયા પેપરમાં મળે તેમ હતો. તો અહીંયા તો કહી શકો કે કોઈ વિદ્યાર્થી છે એ 5થી લઈ અને 10 માર્ક્સ છે એ જનરલ કરતાં પ્લસ માર્ક લઈ શકે છે. જનરલ એટલે કે જેટલા એનો સ્કોર થતો હોય એનાથી 5-10 તમારે જો પ્લસ જવું હોય તો આ પેપરનો સમયગાળો છે તમને ઘણો ઉપયોગી થઈ શકે તેમ હતો, કેમ કે આપણને સમય છે એ ભરપૂર આપવામાં આવેલો હતો. એટલે આપણે આજે વાત કરેલી ગણિત રિઝનિંગ જેવા સમયમાં લાંબો સમય મળેલો હતો. પછી 2019નું મેરિટ છે એ ધ્યાને આપણે લેવાનું થતું નથી, કેમ કે અહીંયા કોઈને 70+ સ્કોર થાય એવા બહુ ઓછા લોકો છે, કેમ કે બહુ ઊંચો સ્કોર થઈ શકે તેમ નહોતું, કેમ કે પેપર તો ઘણું હાર્ડ કેટેગરીનું હતું. તો આપણે એ બાબત પણ મેરિટમાં ધ્યાન રાખવી જોઈએ. પછી એક વાત કરી છે વીએમસીના રિઝલ્ટની. તો વીએમસીનું એક્ઝામ જે લેવાય એમાં 200 માર્ક્સનું જે પેપર હતું એમાં અંદાજિત તમે જુઓ તો મોટાભાગના લોકોએ કટ ઓફ આપેલું. આપણે કટ ઓફનો વિડીયો નથી બનાવેલો, પણ એક ફાઇલ કદાચ ટેલિગ્રામમાં મૂકેલી તમે જોઈ હોય તો મોટાભાગના લોકોએ એવું કીધું કે આનું જે મેરિટ છે 120થી લઈને 125નું મેરિટ અંદાજ કરવામાં આવેલો હતો 200માંથી. પરંતુ મેરિટ તમે જુઓ તો જનરલ કેટેગરીનું મેરિટ હતું 143. આપણે એક્ઝેક્ટ 140 મૂકેલા હતા, એટલે તમે તે ફાઇલ જોઈ હોય તો. પછી એસસીબીસીનું જે મેરિટ હતું એ હતું 139. આપણે 138 મૂકેલા હતા, અંદાજિત 138 જેવું મેરિટ રહી શકે. આપણે ટેલિગ્રામની ફાઇલમાં અત્યારે મૂકેલું જ છે. તો અહીંયા જે મેરિટના એનાલિસિસ હતા મોટાભાગના લોકોના ખોટા પડેલા, કે એટલું બધું મેરિટ ઊંચું નહીં રહે. પણ તમે જુઓ તો શરૂઆતમાં એટલું ઊંચું મેરિટ પણ જોવા મળેલું છે. ઈડબ્લ્યુએસ કેટેગરીનું પણ 139 હતું. ઓબીસીનું કેટેગરીનું મેરિટ હતું એ 138 હતું. એસટીનું મેરિટ લગભગ 117 હતું જો ભૂલતો ન હોય તો. પછી બાકી પીએસ ને એક્સઆરએમએનું 80 કે 81 આ પ્રકારનું હતું. એટલે કે જે વીએમસીનું જે મેરિટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેરિટ હતું 200માંથી ઘણું ઊંચું રહેલું હોય. પેપર પ્રમાણે જુઓ તો ઘણું પણ ઊંચું કહી શકાય. તો મેરિટ એનાલિસિસ આપણે એકદમ સાચો નથી પડતો. પછી એની સાથે સાથે તલાટીનું મેરિટ પણ આવી રીતે રહ્યું હતું. તલાટીનું મેરિટ હતું એ મોટાભાગના લોકોને એવું લાગતું હતું કે 70 છે. ઘણા લોકોએ 70-75નું મેરિટનો વિડીયો બનાવેલો, પણ તમે જોયું છે કે 75 માર્ક્સ, 75 માર્ક્સ માત્ર એક જ વિદ્યાર્થીને આવેલા હતા. બાકી જે કટ ઓફ હતા એ 38, 40 આ પ્રકારના જનરલના ને બાકી બધા ઓબીસીના ને 2-3 માર્ક ઓછાના આ રીતના કટ ઓફ આવેલા હતા. તો 32 ટુ લઈ અને 40 આ બધાની વચ્ચે તલાટીના તમામ કટ ઓફ રહેલા હતા. તો અહીંયા મેરિટ આપણને ધાર્યા કરતાં ઘણું નીચું જોવા મળે. એટલે મેરિટનું પ્રિડિક્શન આપણે એક્ઝેક્ટ ન કરી શકાય. આ એક વસ્તુ કહી શકાય કે થોડીક જગ્યા પર ઘણો આધાર રાખે છે, કેમ કે તલાટીમાં છે એ ઓલમોસ્ટ 3000+ જગ્યા હતી, જ્યારે વીએમસીમાં 550 જેવી જગ્યા હતી. તો જગ્યા પર જરૂર આધાર રાખે છે, પણ મેરિટનું તમે જુઓ તો એટલું બધું મેરિટ ઉપર નીચે પણ થઈ શકે છે. તો એ બાબત આપણે જોવી જોઈએ. હવે આપણે વાત કરીએ એએમસીનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે. તો તમામ વિષયનું આપણે એનાલિસિસ તો એક્ઝેક્ટ જોઈ લીધું છે કે આ વિષયમાંથી એટલું પૂછાયું હતું ને આ પ્રકારે એટલું ટફ હતું. તો આ મેરિટ અંદાજ છે એ આપણે આ બધી વસ્તુ જે ઉપર જોઈએ એના આધારે હું તમને કહું છું. તો જનરલ કેટેગરી છે એ જનરલ કેટેગરીમાં અત્યારે આપણે મિનિમમ અને મેક્સિમમ આ બંને અંદાજ જોઈ લઈએ તો મિનિમમ એવું લાગે છે કે 55થી લઈ અને 60 વચ્ચે ક્યાંક કટ ઓફ રહી શકે. 55થી લઈ અને 60 વચ્ચે. અને જો મેક્સિમમ કટ ઓફ જાય તો 60 to 65
60થી લઈને 65 આની વચ્ચે ક્યાં કટ ઓફ રહી શકે. મિનિમમ તો ક્રાઇટેરિયા એવું લાગે છે 55ની 60થી વચ્ચે જ રહેશે. આ વધારે ચાન્સ લાગી રહ્યો છે. પણ મેક્સિમમ આપણે જોયું કે VMCમાં ઘણું ઊંચું મેરિટ હતું, 200 માર્કનું પેપર અને મીડિયમ કક્ષાનું થોડુંક અઘરું હોવા છતાં પણ. તો આમાં એવું બની શકે કે 60 to 65 પણ જઈ શકે. પણ મને અત્યારે સૌથી વધારે 55થી 60નો અંદાજ લાગી રહ્યો છે પેપર જોતાં, કેમ કે પેપરના પ્રશ્નો ટ્રિકી અને ટફ હતા. એ જ રીતે જો આપણે SCBCની વાત કરીએ તો SCBCનું મેરિટ પણ અંદાજિત 52થી લઈ અને 55 મિનિમમ લાગે છે. બાકી 60ની નજીક પણ રહી શકે છે. આ છે SCBCનું મેરિટ. પછી અધર કેટેગરીમાં આપણે જોઈએ તો અધર કેટેગરીમાં EWS. તો EWSનું મેરિટ છે એ લગભગ OBCની આજુબાજુ ક્લાસ 3માં રહેતું હોય છે. જેમ કે આપણે VMCમાં પણ ભૂલતો ન હોય તો 139 OBCનું મેરિટ અને EWSનું મેરિટ આ એટલું રહેલું. તો EWS કેટેગરીનું મેરિટ છે એ પણ 55ની આજુબાજુ અને મેક્સિમમ 60ની નજીક રહી શકે છે. હવે જો આ બધાના મેક્સિમમ મેરિટ તો 65 સુધી પણ જઈ શકે, પણ અત્યારે એવા ચાન્સ ઓછા લાગે છે કારણ કે કોઈને માર્ક થતા નથી. પછી બીજી વસ્તુ કે SC કેટેગરી અને ST કેટેગરી. તો SC કેટેગરીમાં થોડું મેરિટ વધુ હોય છે ST કરતાં. તો આ મેરિટ પણ છે, આ બંનેના મેરિટ છે એ નિયર બાય 55 જેવું લાગે છે. આમાં 1-2 માર્ક ઓછા અને આમાં કદાચ 55 કે એનાથી નીચે રહી શકે. તો નિયર બાય એટલા અત્યારે લાગે છે. પછી મેરિટ આવ્યા પછી આપણને ખબર પડશે. હવે આપણે જે કીધું એ તમામ મેરિટ હતું AMCનું એ મેલ કેટેગરીનું હતું. હવે ફિમેલ કેટેગરીનું મેરિટ છે એ જે આપણે તમામ મેરિટ કીધા એમાંથી 2થી લઈ અને 8 માર્ક સુધી માઇનસ કરી દેવાના, એટલે તમારી કેટેગરીનું અંદાજિત મેરિટ મળી જાય. જેમ કે SC કેટેગરી કે ST કેટેગરીમાં છે મોસ્ટ ઓફ કેસમાં ગૌણ સેવા મંડળનું જો 100 માર્કનું પેપર હોય તેમાં 6થી લઈને 8 માર્ક બીજા અન્ય કેટેગરી કરતાં ઓછું રહેતું હોય છે. તો અત્યારે મેરિટનો અંદાજ આપણને એટલો અંદાજિત લાગે છે. પછી મેરિટ આવ્યા પછી આપણને પાકી ખબર પડશે. પણ અત્યારે જો મેસેજિંગમાં સમય આપેલો હતો એટલે થોડુંક બની શકે કે મેરિટ છે એ હાઈ પણ રહી શકે, જેવું આપણને સીધું VMCમાં જોવા મળેલું. અને કે જગ્યા પણ ઘણી ઓછી હતી, અંદાજિત 700 ઉપર થોડીક જગ્યા હતી, અંદાજિત 712 જેવી જગ્યા હતી. તો આપણને અત્યારે AMCની આ જગ્યા પરથી એવું લાગે છે કે મેરિટ છે એ આ રેન્જમાં રહી શકે. હજી એકવાર તમને અંદાજિત મેરિટ કહી દઉં તો આપણો અંદાજ એવો છે કે ઓલમોસ્ટ 55 to 65 આ રેન્જમાં રહી શકે. મિનિમમ રેન્જ 55ની આજુબાજુ મિનિમમ રેન્જ અને મેક્સિમમ 65ની આજુબાજુ. 65 પ્લસ જવાના ચાન્સ ઓછા લાગે છે. તો આપણો મેરિટ ઉપર વિડીયો હતો અને શા માટે મેરિટ આ બાજુ રહી શકે એ મેં તમને વાત કરી. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.